પાસે કરવી જો આવડે તો પણ છે સંસ્કૃતમાં એટલે શીખવી પડે। આવો એના થોડા શ્લોકના દર્શન કરી અને આજની આ કથાને આપણે વિરામ આપવો છે। બપોર પછી પરીક્ષિત રાજા અને સુખદેવજીની કથાનો પ્રારંભ થશે। ઉત્તરાના ગર્ભની અંદર આપણા ભાગવતના શ્રોતા પરીક્ષિત રાજા મોટા થઈ રહ્યા છે અને એ રાજગાદી ઉપર બપોર પછી આવશે। રાજ્યાભિષેકનું મુહૂર્ત બપોર પછીનું નીકળ્યું છે અને કઈ રીતે પરીક્ષિતને શ્રાપ લાગે છે, કઈ રીતે પરીક્ષિત ભૂલ કરે છે, આવા તેજસ્વી રાજા હોવા છતાંય સુકામી ઋષિમુનિનું અપમાન કરે છે, કઈ રીતે એના મસ્તક ઉપર કલિયુગ ચડે છે અને કઈ રીતે આ જગતનું વૈરાગ્ય મૂર્તિ સુખદેવજી મહારાજ એને કથા કહેવા આવે છે। અને સુખદેવજી મહારાજ ને શું પ્રશ્ન પરીક્ષિત કરશે અને એ પ્રશ્નના જવાબમાં પહેલો શબ્દ સુખદેવજી શું બોલશે, કઈ રીતે ભાગવતનો પ્રારંભ થશે, એ બધી કથા આપણે બપોર પછી એના દર્શન કરીશું। અત્યારે ભીષ્મ સ્તુતિના એ શ્લોક જોઈ હરિનામ સંકીર્તન કરી આજની કથાને અહીંયા સમય આપણને સાવધાન કરે છે એટલે પરિપૂર્ણતા આપીએ। 2 મિનિટ માટે ભીષ્મ સ્તુતિનો પાઠ। ઇતિમતિરવકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂતિ સ્વસુખમુપગતે ક્વચિર્વિહરતુ પ્રકૃતિમુપે ઋષિયદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનૌ તમાલવર્ણં રવિકર ગૌરવરાંબરં દધામે વપુરલકકુલા વૃતાધનાજં વિજય સખે રતિરસ્તુ મેણવદ્યા યુધિતુર્ગરજો વિધુમ્રવિશ્વ કચલુલિતશ્રમવાર્યલંકૃતાશે મમ નિશિતશરેર્વિવિદ્યમાન વચિ વિલસત્કવચેસ્તુ કૃષ્ણઃ સપદિ સખિવચો વિષમ્ય મધ્યે નિજ ભરયો કલયો રથં નિવેશ્ય સ્થિતવતી પરશૈલિકાયુરક્ષ્ણ ધતવતી પાર્થસખેરતિ મમાસ્તુ વ્યવહિત પૃતના મુખં નિરીક્ષ્ય સ્વજનવધા વિમુખસ્ય દોષભૂત્યા કુમતિ મહરદાત્મવીર્યયા ચરણ રતિ પરમાશ્ય તસ્ય મેસ્તુ સ્વનગમપહાયમપ્રતિજ્ઞા વૃતમધિકૃતો રથસ્ય ધૃતરથ ચરણોભ્યયાચલતુ હરિરિવહન્તુમિવં ગતોત્તરીયં શીતવિશિખહતો વિશીર્ણદંશ સદજબરી રુદ આતતાયિનો મે પ્રશમભવિષસારમદ્રધાર્થં સભવતુ મે ભગવાન ગતે મુકુંદ। 4 શ્લોક બાકી છે, પૂર્ણ સ્તુતિ જ પાઠ કરી લઈએ। વિજય રથ કુટુંબ આર્તતોત્રે ધૃતઃ રશ્મિની તત્રિયે ક્ષણીયે ભગવતી રતિરસ્તુ મે મુમુષઃ યમિહતિરિક્ષહતા દત્તઃ સ્વરૂપમ લલિત ગતિ વિલાસવલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો
કૃતમનુ કૃતવત્ય ઉન્મદાતા પ્રકૃતિમગન કિલ યસ્ય ગોપવત્વ મુનિગણ નૃપવર્ય સંજોલંત સદા શિક્ષુદે સ્થિરરાજસુ યેષા અર્હણમુપભેદયક્ષણીય મમ દૃષ્ટિગો સરયેશ તમિમમહમજં શરીરભાગં હૃદય હૃદય દેષ્ટિ માત્મકલ્પિતાના પ્રતિદૃષમિવ નૈકધાર્કમેક સમધિગતો ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે ઓ ભગવતી સાત્વત પુંગવે ભગવતી સાત્વત પુંગવે. વિષ્ણુ દાદા પ્રાર્થના કરે છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા કહે છે કે મારી એક દીકરી છે એને કૃષ્ણ સાથે પરણાવું છું. છેલ્લા સમયે જગતના બધા લોકો વિચારમાં પડી ગયા કે જન્મથી જે બ્રહ્મચારી છે એને દીકરી ક્યાંથી આવી. અને પછી ભીષ્મ દાદાએ સ્તુતિમાં ચોખવટ કરી કે મારી જે બુદ્ધિ છે દીકરી રૂપી મારી બુદ્ધિ છે એને હું કૃષ્ણના ચરણમાં અર્પણ કરું છું. આ બુદ્ધિ જ તમને ખોટા રસ્તે લઈ જાય, આ બુદ્ધિ જ તમને ખોટા વિચારો આપે, આ બુદ્ધિ જ તમને બગાડે. એટલા માટે જે માણસ ભીષ્મ દાદાની જેમ પોતાની આ મતિને આ બુદ્ધિને કૃષ્ણના ચરણમાં અર્પણ કરી દે એને મતિ આપ્યા પછી ગતિ જરૂર મળે, એને મોક્ષ જરૂર મળે.